બાપુ, દૌરી કરૈયા ખાતે આજે પીળાગ્રસ્ત ગૌ માતા માટે કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે ત્રીજા દિવસની કથા ચાલી રહી છે, તો શું કહેવા માંગો છો જનતાને? હું દમણ પ્રદેશના લોકોને એ જ કહેવા માગું છું કે આપણા વિસ્તારની અંદર આ દોરી કઢૈયામાં ગૌશાળાને માટે જે કથા ચાલી રહી છે, ત્રીજો દિવસ છે. આજે નરસિંહ પ્રાગટ્ય ઉત્સવ છે. આવતીકાલે કથામાં કૃષ્ણ જન્મ ઉત્સવ છે. પણ દમણ પ્રદેશે આમાં સામેલ થવું જોઈએ. લોકોએ ઘર છોડીને કથા મંડપમાં આવવું જોઈએ. કારણ કે વિધર્મીઓ દ્વારા આપણા હિન્દુ ધર્મને, આપણા સનાતન ધર્મને આંચ પહોંચાડવાના બહુ વ્યવસ્થિત સુયોજિત ષડયંત્ર થઈ રહ્યા છે. એમાં લવ જેહાદ પણ છે, એમાં ધર્માંતરની પ્રવૃત્તિ પણ છે. ગરીબ લોકોને ફોસલાવીને, ગરીબ લોકોને પટાવીને આપણા સમાજની અંદર, આપણા પ્રદેશમાં ધર્માંતર થઈ રહ્યું છે ક્રિશ્ચનો દ્વારા. તો એની સામે જાગૃત થવા માટે બધાએ કથામાં આવવું જોઈએ, કથામાં ભાગ લેવો જોઈએ અને આવનારી પેઢીને એની અંદર સામેલ કરવી જોઈએ, જેથી કરીને એ લોકોને હિન્દુત્વનો ખ્યાલ આવે. અમારા એનઆરઆઈ કેશવભાઈ બટાક, જે સેલ્યુટ તિરંગા યુકેના પ્રેસિડેન્ટ છે, એ 7 સમંદર પાર રહેવા છતાં પણ હિન્દુ ધર્મ માટે અને સનાતન ધર્મ માટે ઝઝૂમી રહ્યા છે. લંડનથી લઈને સ્કોટલેન્ડ સુધી. હું તો 19 વખત ઇંગ્લેન્ડ જઈ આવ્યો છે, 19 વિઝિટ ઇન યુકે, અને બધા ગામો સાથે હું સંપર્કમાં છું. પણ કેશવભાઈ બટાક દ્વારા ખૂબ સરસ પ્રવૃત્તિ ત્યાં થઈ રહી છે. એવી પ્રવૃત્તિ અહીંયા પણ થવી જોઈએ. લોકોમાં જાગૃતિ આવવી જોઈએ. બાપુ, તમે જણાવ્યું કે આદિવાસી લોકો જે ભોલા હોય એ લોકોનું ધર્માંતરણ થઈ રહ્યું છે દમણમાં ઘણી એવી જગ્યાઓએ. ત્યાંના સરપંચો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે ગામના એક આગેવાનો હોય, એ લોકોએ બી આ વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સાહેબ, આપનું શું નામ કીધું? સુભાષભાઈ. સુભાષભાઈ, મેં 2 વર્ષ પહેલાં દાંડી મરોડીમાં કથા કરેલી. આખું ગામ ક્રિશ્ચન છે, ખાલી 17 ઘર હિન્દુઓના છે. ગેરકાયદેસર એ લોકોએ ત્યાં ચર્ચ બાંધ્યું છે. સરકારી જમીન પર ચર્ચ બાંધેલું છે દરિયા કિનારે. પણ કમનસીબી એ છે કે આપણા રાજકીય માણસોનો જ એને સપોર્ટ હોય છે, અને એટલા માટે જ એ લોકો ફૂલા ફાયલા છે. આપણા રાજકીય માણસો જો જાગૃત થાય અને લાલ આંખ કરે તો બધા ચર્ચ હટી જાય જે ગેરકાયદેસર બાંધેલા છે. એટલે આદિવાસી સરપંચોને પણ, કેવળ સરપંચો નહીં, ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્યો અને તમામ પોલિટિશિયનોને મારી અપીલ છે કે હિન્દુ ધર્મને બચાવવા માટે આવી પ્રવૃત્તિને બંધ કરવામાં આવે અને આ પ્રવૃત્તિ રોકવામાં આવે, એ જરૂરી છે.